હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં છો ને? તો હું પણ મજામાં જ છું ગાઈસ. તો ગાઈસ અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, 8 વાગ્યા છે અને આજે આપણે જવાનું છે લગ્નમાં. તો એના પહેલાં ફટાફટ કામ પતાવી લઈએ, કેમ કે હું ને મમ્મી બંને જવાના છે અને પપ્પા ને ભાઈ ઘરે છે. તો ખાવાનું બનાવવું પડશે, કચરા પોતું કરી લઉં, બધું કામ પતાવી દેવું પડશે, પછી આવીને કોણ કરે. તો ગાઈસ હવે પહેલાં અત્યારે તો હું બ્રશ કરી લઉં, પછી ચા પી લઉં અને પછી બીજું કામકાજ કરી અને અમારે લગભગ 9:30-10 વાગે તો નીકળવું પડશે, કેમ કે અમારે 2 કલાકનો રસ્તો છે, દૂર જવાનું છે. અને આજનું જે લગ્ન છે એ બહુ યુનિક છે. લગ્ન યુનિક એટલે બધાએ જોયું હશે, પણ મેં પહેલી વાર જોઉં છું, એટલે મારા માટે તો યુનિક જ છે. અને કેવી રીતે થાય છે એ બધું આપણે જોવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો ગાઈસ ફટાફટ કામ પતાવી લઉં. તો ગાઈસ અમે મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે અમે નીકળવાના છે. ગાડી પણ આવી ગઈ છે, એકદમ રેડી નહીં થયું. કરવા બૂમો પાડે છે જઈ ઉપર. અને મારો લુક કેવો લાગે છે? શું આ બાજુ બી ગાઈસ રેડી થઈ ગયો છે. નોટ નહીં મોદી ગાઈસ ગાડી આવી ગઈ છે. બા કાર્યન કોને આગળ બેહાડ દીધો? હું તો વચ્ચે જ બેહીશ. પેલપાન દરવાજો ખુલે છે ને સાહેબ? પેલપારો હા ના બેજા આઈ જશે નહીં આજે. હા હેલો તમ બસ નહીં પણ ગોદરી છે. આ કલવો આગળ બેસી જજો ગાઈસ. તો ગાઈસ અમે કંકોત્રી પણ જોડે લીધી છે, કેમ કે અમને એડ્રેસ ખબર જ નહીં. તો આ છે એડ્રેસ અને આપણા મનીષાબેન નું લગ્ન છે. નહીં બોલ અરે આ નવરાત્રી તો એટલી લાઈટ પડે. મસ્ત ગાઈસ આ બાજુ 2 કિલોમીટર અંદર છે ચંદનપુર. હવાઈ રોડ જોરદાર ગરબા થાય છે. જો ગાઈસ આ બાજુના શહેરા રોડ છે, આ શહેરા બજાર. ગેસ પુરાવા ઉભા રહ્યા છે મિત્રો. હવે એડ્રેસ આ ફૂલવાળા ભાઈને પૂછી જોઈએ કે અહીંયાથી કેટલું દૂર છે. તમે અહીંના નહીં કાકા? એવું છે. બીજા કોણ પૂછી જોઈએ? રિક્ષાવાળાને ખબર હશે, પેલા રિક્ષાવાળા ભાઈને પૂછવાનું. એડ્રેસ એ લોકોને ખબર હોય. લઈ પૂછી જોઈએ. ના ના ખબર હશે, પેસેન્જરમાં રિક્ષા ફરતી હોય તો ખબર. ઓ ભાઈ ઉભા રહો. આ એડ્રેસ કઈ બાજુનું છે? લુણાવાડા પહોંચી જવાનું એવું. હજુ ગાઈસ લુણાવાડા જઈશું, પછી સંતરાપુર રોડ જવાનું, પછી રસ્તામાં ગામ આવશે. જો આ બાજુ ફોટોગ્રાફી કરાવી છે. નીકળવાનો ટાઈમ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. જો 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 કલવા બની ગયા કલવા. આ તો રિહાય તો યાદ કઈ હોય. એ તો અજાણ્યા વિસ્તાર છે ભાઈ. પેલી વેફર લાવજે તીખી 2 બરાબર. તીખી 2 અને એક ચટકા પટકા. હા અને શું લાવજો બીજું કહું? પેલા મારું લેતા તું પછી બીજી વાત.
બે તીખી વેફર ફરારી કેવડો ભૂખ લાગી છે મિત્રો મારી આ લઈ લે આવી વેફર અરે હા એ નૂડલ્સ લઈ લે મારું એક નૂડલ્સ બે આ અને એક આ દાળ આ કયો એરિયો છે આ શું લુણાવાડા જ લાગે તો ગાઈસ અમે લુણાવાડા પહોંચી ગયા છે હવે અહીંયાથી થોડુંક રહ્યું છે મતલબ કે 2 કલાક થયા ઘરેથી નીકળે ભૂખ લાગી ગઈ છે તો ઉભા રહ્યા છે અને એડ્રેસ પણ પૂછવાનું છે હા આ મારું થયું ને 2 વેફર આવ્યા તીખી વેફર જો ગાઈસ બહુ બધા પડેકા લઈ લીધા છે હવે અંદર ગાડી બેઠા બેઠા ખાશું લે મમ્મી વેફર કેવડો લાવવાનો તાર ફરારી કેવડો જોઈએ વેફર ખાને મસ્ત લાગે તીખી લે હવે તઈ જઈને જમવાનું નહીં ચણા પુલાવ તો જા ચાખી લે લુણાવાડાનો ચણા પુલાવ કેવો લાગે મંગાઈ લે 1 કપ મંગાઈ લે જો ગાઈસ અમે મેપથી જઈએ છે સંતરામપુર આવી ગયા છે અને આ બધા ડુંગરા જો અહીંયા આગળનું વાતાવરણ કેટલું જોરદાર છે જો આ મંદિર છે ઉપર સીડીઓ છે ચડી જવાનું છે પૌરાણિક મંદિર છે અહીં લખેલું છે ખોડિયાર મંદિર જો ગાઈસ અમે પહોંચી ગયા છે બે ડીજે છે અહીંયા જો ઘર તો થઈ છે લાગે ઉપર દેખાય આવ ખબર નહીં મિત્રો કે આ કોણ થઈ એક્ઝેક્ટ જગ્યાએ અમે પહોંચ્યા છે કે નહીં ખબર નહીં આવ જો ગાઈસ કેવું મસ્ત અહીંયા આગળનો અલગ જ ટાઈપનું લુક લાગે છે આપણે કોઈ દિવસ આ બાજુ એવી લગનમાં આવ્યા જ નહીં જોરદાર છે હા એમ તો જોઈએ કેવી રીતે લગ્ન થાય છે આ બાજુના શું થયું ખબર નહીં નાની જાન આવેલી મનીષા નામ છે ને હા મળી ગયું ગાઈસ આ જ લોકેશન છે અહીંયા જ છે લગન અમને એમ કે બીજે પહોંચી ગયા કેમ કે અમે પહેલી વાર જ આવ્યા છે ને હવે જોઈએ આ બાજુના લગન કેવી રીતે થાય છે ઉતરો બંધ કરજો બંધ કરજે કાચ એ જ છે હા ગાઈસ મનીષાનું લગન છે અમે પૂછ્યું આ વરરાજા કોઈ આવી ગયા જો હા વરરાજા આવી ગયા છે મિત્રો બતાવો કેવા વરરાજા તૈયાર થયા છે આ બાજુ રસોડું થાય છે જો કેવું ઘર કેવા છે આ બાજુ રસોડું છે મનસા ગઈ અંદર છે ચલો મિત્રો દુલ્હન ને મળવા જઈએ દુલ્હન તૈયાર થાય છે જોઈએ
તૈયાર શું લાયો લે આવો મેં લે પાસ લે કે મને કાય ગાડા આઈએ ગાડો તો હેડ તો જવાનો હતો હવે કાઈ ઓવર નાખો જો ગાઈસ અનાજ ભરવાની કોઠી બતાવો કોના કોના ઘેર હતી કમેન્ટ કરજો પહેલા આ પેલું અનાજ ભરવાનું છે જો મિત્રો જમણવાર ચાલુ થઈ ગયો છે અને આ બાજુ બધા મહેમાન આવે છે ને તો આપણી બાજુ તો કેવા સ્ટીલના બેડા લઈને આવે આ બાજુ બધા પિત્તળના બેડા લઈને આવે છે જો પાડી આવડે છે આજે ગાઈસ મધર્સ ડે છે તો અમે બીજા ઘરે એટલે મધર્સ ડે કોઈ લેવા દેવા નથી એટલે આ તો બાથરૂમ જવાનું આવ્યું જવું છે તાર બાથરૂમ તમાર ઘર કઈ બાજુ આ છે મારું ઘર બસ લઈ જવું પણ આ બાથરૂમ જવું હતું જવું છે બાથરૂમ હા અલગ અલગ ઘર ને એટલે જો ગાઈસ આ બાજુ લગન છે મારો ને મારા મમ્મી નો હોય પાડજી આ વિડિયો બનાવે છે હવ લે આગળ કઢી લીમડીમાં જીવ ભરાઈ ગયો છે આ લોકોનો ઘેર લઈ લઈશું એવું ક્યાંયથી લઈ લેવાય અસલ ફોટા આયા જો આજે મધર્સ ડે છે ને આ છે મારી મધર્સ તો ગાઈસ જમવાનું હજુ બધા જમે છે પણ અમને હજુ કીધું નહીં કે તમે જમી લો અને તમે જમી લે ભૂખ લાગી છે યાર પડેકા ખાઈને દાડા જાય જમી લઈશું હવે પણ જો લાડો બેઠો બતાવ લાડો વરરાજ આપણી ભાષામાં યાર એમની ભાષામાં લાડો એવું કહે છે દેખાય પણ આ બધું ગોટપોટ કર્યું છે માથા ઉપર એટલે નહીં દેખાય અમે ગાઈસ બીજા ઘરે જઈએ છીએ પેલા આંટી છે ને અમને લઈ જાય છે એમનું ઘર આ બાજુ છે તો અમે બહાર નીકળ્યા જો આ કઢી લીમડી તો જો કેવી સુગંધ છે જોઈએ હાઈસ કઢી ખાવાનું મન થઈ ગયું શું અલી બહુ બધા છોડ છે મમ્મી ઉપર લઈશું કેટલા બધા છે પણ જો તો આખું ખેતર જ હતું શું થઈ જણ આવો આબો છે પણ કેરી તો એક નહીં મૂકી જો ગાઈસ કઈ રાય એ જો પેલા લોકો પહોંચી ગયા ને આપણને ક્યાં પા ઓકે નદી જેવું જ લાગે છે કંઈક સારું લોકેશન હોય તો વિડીયો બનાવીશું જો ગાઈસ આવું છે ખેતરમાં ઘર છે અને આ બાજુ બધા જમે છે મંડપ નીચે જાન તો ક્યારની આવી ગઈ અમારે પહેલે નહીં જો ગાઈસ અહીંના ઘર કેવા છે જો જૂની પેટર્નના અને અમે આવી ગયા છે ઝાલોદ બાજુ ઝાલોદ રોડ એરિયા છે સંતરામપુર ને બધું જો અમે કેવું ફરીએ છીએ જોઈને અમારું ગામ ના હોય ઈ બેસોડે મારતી કેટલું દૂર છે જો બધા અમે
ભૂખે ઘણી લાગી છે યાર. રૂપિયા ઘરના લીધા. ફાઇનલી ગાઈસ અમે જમવા આવી ગયા છે. અડધો જ પડશે. બસ 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 બસ. જોઈએ ગાઈસ કેવું જમવાનું લાગે છે. જો આમ પડ્યો વળ્યો હોય નહીં ગાઈસ, અંદર જ રેડી આપી છે. થોડુંક ટેસ્ટ ચલો ગાઈસ હું ફટાફટ જમી લઉં, ભૂખ બહુ લાગી છે. કેવું લાગે કેવું લાગે? ગાઈસ હવે ઘરે જઈએ, જમી લીધું, હવે ફરતા ફરતા નીકળી જઈએ ઘરે. વરરાજા ગભરાઈ ગયા હશે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. જો मौसम का रुख बदल गया है गाइस. કેવો રિવાજ ગાઈસ, જો કપડાનો પણ શું કહેવાય મુહૂર્ત જોઈને આલે. ચણિયા ચોલી હોય કઈ છે કેરીઓ અને હાઉ. ચલો ગાઈસ આપણે તેથી નીકળી ગયા છે પતાઈ જપ કરવાની છે. મજા આવી ગઈ લગનમાં. હવે આગળ ફરતા ફરતા જવાનું છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ગાઈસ અમે આવી ગયા છે લગનમાંથી બીજા સગાને ત્યાં, જે ભાવનાનું મામાનું ઘર છે તો ત્યાં પણ લગન છે. તો અમારે કિશુને ત્યાં ઉતારવાનો હતો તો અમે ત્યાં આવી ગયા છે. તો જો ગાઈસ થાકી ગયા છે અમે. અને એક વસ્તુ બતાવું ગાઈસ, જો ઓળખાણ પડે કમેન્ટ કરજો આ શું છે. જો ગાઈસ ભાવની આ કમાવું ને આ કેવું જોજો. એવું આ પાકા છે એમ ને? પાકા એટલે જો મોટું થશે ને હજી. જો ગાઈસ અહીંયા જો કેટલું સરસ છે વાડામાં. થાકી ગયા છે અમે. ભાવની શું કરવા માંડી? અલી આટલો નહીં થઈ રે તાર. ના મારે તો બહુ થઈ ગયું. થોડોક લઈએ આપણે શું તોડવાનું તે કહું છું. ના હવે એવી તોડે છે ને ભાઈ રહેશે હું તા. એવું તોડતા આપણે બનાવીશું થોડોક થોડોક. લૂંટી લેવાનું છે આજે, લૂંટી લેવાનું છે બધું. લઈને ગયો કઈ છે લીંબુ? કાચા જ છે. જો કડી લીમડી તોડી, આ બાજુ પત્તરવેલીના પાન છે. તું લોબી હોય તો એક જોમફળ તોડી આલ ને મને કહી થી. અલી ઉપર તે એક પાક્કું થયું છે. જો હું કેરી તોડીશ, કેરી તોડીશ. અલે કઈ ગઈ? આ રહી જો ગાઈસ. બીજી હોય છે, બીજી બી તોડું. હા આજે બધું લૂંટી જ લેવાના છે અમે.
પોકા એવી નહીં હા મને હવે જેવો ચીવો આવે ને ભાઈ અમારે અહીં રહેવું છે આ લોકોને ભાષા શીખવા પેસ્તલ હાય હાય બસ બહુ થઈ ગઈ એક પાલ હેડ પત્યું કાજલ ક્યારે આવે છે કાજલ ક્યાં નામ છે ચકુ ચકુ તો રહેવા નહીં આવતી અમારે ત્યાં બસ હેડ ભાવની કોથરી લેતા ખાલી પેલી નાલ્યો ના હિંકે શું બનાવે પત્તર વેલી ના ભાવની બનાવશે તમારે ભાવની રસોડું આપી દેવાનું તો કોણ આવે નહીં આવે કોઈ ના તોડે હેડો ગાઈસ આટલી કેરીઓ તો ઘણી થઈ ગઈ આપણું કામ થઈ ગયું છે નાલી પડે મસ્ત જમ્ફર લાગ્યું છે પાક્કો ને પાક્કો છે શું ઉપર તો ના તૂટે પણ ભાવની હલાવે જ પડે એ ખબર નહીં પેલું રીજો ઉપર કઈ નહીં ચાલશે કેરી મળી ગઈ બહુ થઈ ગયું અમે તો વાબાઈ નહીં મળતા અમારી બાજુ તો દેખ 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 લે કોથરી લાય લે ભર દે આ ધોતા હો ને આ ધોઈને મેં ટેસ્ટ કર લેતા ને ભાવની તગારામથી લાય આ કોથરીમ ખાલી હાલ મને નહીં બગડે કોથળી જ લાય પણ તા લાવ મમ્મી આ તો લે ભાવની ગાલ દે આપણે ધોઈને ટેસ્ટ કરીએ લે ભાણી કાપ જોઈ કાપ તો ખરી ચાખી જોઈએ પીરી પીરી હતી ઉપર ને ઉપર થઈ ગયેલી અસલ મહેફિલ લાગે છે તાપી તાપી ખાય કેટલા વાળી છે પૈ ગયા લખેલી હશે જો ને સાડી બતાવ હું રેન્જમાં કાઢવાની છે ના જેવું જોઈએ કે આટલું ઓછું વરસ હોય ને તો આ બે કમ્પ્લીટ છે આ કમ્પ્લીટ ને આમાં કલર મંગાઈ ને પણ એ કલર સારો છે જો તો ખરી કલર ના ગમે મારે એવાની માં બહુ ભીડે એવી છે આ જોરદાર કલર જો બહુ બ્લાઉઝ કે લાવો પિંક મારો પહેરવાનો એમ એટલે બે જણ પહેરવાનો આપણે બીજો પહેર દેવાનો અંદર ચાલે રાણી કલર લીલા કલર માં લીલી